ભરૂચ ઉત્તરાખંડમાં કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાયેલી રેલીના સ્થળે કેટલાક સંગઠનો દ્વારા શુદ્ધિકરણ વિધિ કરવામાં આવી હોવાના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ કાર્યાલયથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી શાંતિપૂર્ણ રીતે રેલી યોજવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. જો કે કોંગ્રેસ કાર્યાલયથી રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસ દ્વારા કાર્યકરોને અટકાવવામાં આવ્યા. કોંગ્રેસ કાર્યાલયથી માત્ર 100 મીટરના અંતરે જ પોલીસે કાર્યકરોની અટકાયત કરી. પોલીસની કાર્યવાહીને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ, ત્યારે પણ પોલીસ દ્વારા અમને અટકાવવામાં આવે છે, જે બંધારણીય અધિકારોનું અપમાન છે. આ વિરોધ કાર્યક્રમ દરમિયાન ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટ, જુબેર પટેલ, મહિલા આગેવાન જ્યોતિ તડવી સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસે પોલીસની કાર્યવાહીને લઈને વિરોધ નોંધાવી બંધારણીય રીતે શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર જાળવી રાખવાની માંગ કરી હતી. ઉત્તરાખંડમાં જે રેલી યોજાઈ હલ્દીમાં, રેલી બાદ અમુક સંગઠનો ભેગા થઈને એને ગંગાજળ છાંટવામાં આવ્યું, એને પવિત્ર કરી એવું કહે છે. એ લોકો એટલા માટે કહે છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રેસિડેન્ટ અમારા ખડગે સાહેબ એ રેલીને સંબોધતા હતા, એમના ગયા પછી ત્યાં ગંગાજળ છાંટવામાં આવ્યું. ને આ કેન્દ્રની સરકાર ભારતીય જનતા પાર્ટી એને પ્રોત્સાહન સંગઠનોને આપી રહી છે. બહુ ઘૃણાસ્પદ બાબત છે. એના વિરોધમાં આજે અમે મારી જિલ્લા કોંગ્રેસ સમિતિથી બાબા સાહેબની પ્રતિમા સુધી ફુલાર કરી જય ભીમના નારા સાથે અમે કોંગ્રેસ સમિતિથી નીકળતા 100-200 મીટરમાં ભારતીય જનતા પાર્ટીના ઇશારે ભરૂચ પોલીસે અમારી ધરપકડ કરી. ખૂબ જ ઘૃણાસ્પદ બાબત હતી. કોઈ અડચણરૂપ નહોતું ટ્રાફિક કે કોઈને, છતાં પણ પરમિશનના એક બહાનું કાઢીને અમારી ધરપકડ કરવામાં આવી. અમે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલા છે. આ દેશમાં કેમ એ દલિત હતા એટલા માટે? ખડગે સાહેબ હિન્દુ નતા? એ હિન્દુવાદના નામે આ સરકાર જે જ્ઞાતિના બટવારા કરી રહી છે, આ દેશના ભાગલા પાડી રહી છે, અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ. અને આ ભારતીય જનતા પાર્ટી પાસે તમે શું આશા રાખી શકો? જે રામ ભગવાનના પણ ચંડા ચોરો છે, એમની પાસે આ દેશમાં કોઈ આશા રાખી શકાય પરિસ્થિતિ. સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ.